p પૂર્ણાંક હોય, q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા pq સ્વરૂપમાં 0.6 ને દર્શાવો. તો આ 0.6 એ શું છે? સમય સંખ્યાનું પુનરાવર્તિત થાય એવું સ્વરૂપ, એટલે કે અનંત આવૃત. અનંત આવૃત એટલે એકની એક સંખ્યા દશાંશની અંદર, દશાંશ ચિહ્નો જે દર્શાવો એમાં એકની એક સંખ્યા વારે ઘડીએ પુનરાવર્તન થતી હોય એવી સંખ્યાઓના સ્વરૂપને કહેવાય પુનરાવર્તિત દશાંશ સ્વરૂપ, જેને અનંત આવૃત સ્વરૂપ કહેવાય. અનંત સુધી એકની એક સંખ્યા કે કોઈ ખાસ પ્રકારના જૂઠું સંખ્યાઓનું જૂથ અનંત સુધી આવ્યા કરે. જે રીતના કે અહીંયા એક જ સંખ્યા પુનરાવર્તન પામે છે, તો આને તમે શોર્ટમાં આવી રીતના બતાવી શકો ને આને કહેવાય અનંત આવૃત સ્વરૂપ, દશાંશ સ્વરૂપ. એવી જરૂર નથી કે એક જ સંખ્યા આવી રીતના બે સંખ્યાઓ પણ આવી રીતના અનંત સુધી આવે, એને શોર્ટમાં આવી રીતના લખાય. આ એમસીક્યુ માં પણ આવી શકે છે. આ બંને એ અનંત આવૃત સ્વરૂપ છે, અને જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત આવતું હોય એવી સંખ્યાઓને પણ સમય સંખ્યા કહેવાય. ભાઈ સમય સંખ્યાનું આ સ્વરૂપ આવું છે. સમય સંખ્યા તમે આ સ્વરૂપે દર્શાવી શકો. p ના છેદમાં q સ્વરૂપે, જ્યાં p પૂર્ણાંક હોય ને q શૂન્યેતર પૂર્ણાંક હોય, તો આ સ્વરૂપે જે સંખ્યાઓને લખી શકાય તેને પણ સમય સંખ્યા કહેવાય. આ એક પણ વ્યાખ્યા થાય ને બીજી વ્યાખ્યા આ પણ થાય કે જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત હોય અને શાંત હોય એવી સંખ્યાઓને પણ સમય સંખ્યા કહી શકાય. તો શાંત દશાંશ સ્વરૂપ એટલે કેવું? કે તમે જો 0.25, 0.35, 0.625 આ સંખ્યા, આ દરેકના દશાંશ સ્વરૂપ તમે જુઓ તો ચોક્કસ ગણી શકાય એટલા દશાંશ સ્વરૂપ છે. પોઈન્ટ પછીના જે કિંમતો, પોઈન્ટ પછીની જે સંખ્યાઓ છે તમે એને ગણી શકો છો. જ્યારે આમાં તમે 6 કેટલે સુધી છો તમે મેળવી નહીં શકતા. આમાં 27 કન્ટિન્યુ ચાલશે, તમે ગણી નથી શકતા, અનંત સુધી છે. માટે જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત અને આ જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ આવે છે, એટલે કે આ દશાંશ સ્વરૂપ મળે કે ના. તમે કોઈ બી સંખ્યાનો ભાગાકાર કરો ને તો ભાગાકાર કરતા શેષ છેલ્લે શૂન્ય થઈ જાય. જ્યારે આમાં શેષ શૂન્ય થતી નથી. શેષ શૂન્ય થઈ જાય તો જ દશાંશ સ્વરૂપ શાંત મળે, અને શેષ શૂન્ય ન થાય, કોઈને કોઈ સંખ્યા પુનરાવર્તિત સ્વરૂપે મળ્યા જ કરતી હોય ત્યારે તમે શેષ શૂન્ય ન થાય ત્યારે તમને આ પ્રકારનું દશાંશ સ્વરૂપ મળી શકે. આની જગ્યાએ બીજું પણ આવે, જો શેષ શૂન્ય ન થાય તો અનંત અનાવૃત, કે જેમાં આમાં કેવું 6 કન્ટિન્યુ આવ્યા જ કરે છે. એમાં જે રીતના કાંઈ ના 1 2 3 6 7 3 2 1 4 5 3 2 1 4 7 4 1, આમાં બી તમે કોઈને કોઈ સંખ્યા શેષ શૂન્ય નહીં થતી, પણ કોઈ ખાસ પેટર્નમાં અંકો પુનરાવર્તન નહીં થતા. સર અહીંયા 2 પુનરાવર્તન થાય જ છે, 3 બી પુનરાવર્તન થાય, પણ કોઈ ખાસ પ્રકારમાં અહીંયા 27 27 2 અંકો પછી કે 3 અંકો પછી કે કોઈ ખાસ જૂથ પુનરાવર્તન થાય છે. ચોક્કસ સંખ્યા પછી કોઈ સંખ્યા પુનરાવર્તન થાય છે. ચોક્કસ સ્પેસિફાઈ જૂથ પછી જે પાછું જૂથ રિપીટ થવું જોઈએ, પણ અહીંયા એટલા પુનરાવર્તન નહીં થાય તો આને કહેવાય અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ. તો જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત હોય કે શાંત હોય, શું હોય? શાંત હોય. જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત કે શાંત હોય એને કહેવાય સમય સંખ્યા, અને જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય, જેમાં એટલે કે કોઈને કોઈ સંખ્યા વારે ઘડીએ આવે પણ કોઈ ચોક્કસ જૂથ પછી કે કોઈ ચોક્કસ જૂથ પછી કન્ટિન્યુ પાછું એનું એ જૂથ ન આવે, એટલે એકની એક સંખ્યા વારે ઘડીએ ચોક્કસ રકમો પછી કે ચોક્કસ જૂથ પછી પુનરાવર્તન ન થાય ત્યારે અનંત અનાવૃત કહેવાય ને આવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહે છે. આપણે એમ પણ બીજી રીતે કહીએ કે 2 3 5 7, તો આ બધી કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યા. આવી અવિભાજ્ય સંખ્યાઓ આ સ્વરૂપે ખાલી આપવામાં આવે ને તમને પ્રાકૃતિક સંખ્યા સ્વરૂપે, તો એ સમય છે.
પણ એક સંખ્યાનું તમે જો વર્ગમૂળ પૂછી લઈ ને તો આ તમામ અવિભાજ્ય સંખ્યાઓનું જ્યારે વર્ગમૂળ પૂછવામાં આવે ત્યારે એ તમામ અવિભાજ્ય સંખ્યા કેવી બની જાય? અસમય. કારણ કે એનું વર્ગમૂળ પોસિબલ નથી. એનું વર્ગમૂળ જો એનું ભાગાકાર કરવા જાય તો તમને આ પ્રકારનું સ્વરૂપ મળે. એટલે જેટલી બી અવિભાજ્ય સંખ્યાઓ છે એ જો વર્ગમૂળમાં આવી જાય તો એ અસમય, અને ખાલી વર્ગમૂળ વગર એવી અવિભાજ્ય સંખ્યાઓ આપે તો એ સમય. આ તો ખાલી સમય સંખ્યાના દશાંશ સ્વરૂપ વિશેની વાત ચર્ચા કરી. ચલો, પણ હવે આપણે આપણા મૂળ મુદ્દા તરફ આગળ વધીએ. શું પૂછ્યું છે કે 0.6 છે તો આ કયું સ્વરૂપ થયું? 0.6 એ તમારું કયું સ્વરૂપ થયું? કયા પ્રકારનું સ્વરૂપ છે આ? તો હું તમને કહું, રીત નંબર 1 અનંત આવૃત સ્વરૂપ છે. તો રીત નંબર 1 0.612 છે. તો તમે એને કઈ રીતના બતાવો? તમે એને આ રીતના લખી શકો ને, કારણ કે એકની એક જ સંખ્યા વારે ઘડીએ પુનરાવર્તન થાય. એને શોર્ટમાં આ રીતના બતાવેલી હોય તો આ સંખ્યા એક જ, જો કોઈ ખાસ એક જ સંખ્યા પુનરાવર્તન થઈ રહી છે, બરાબર? તેને કયું સ્વરૂપ થઈ ગયું તમારું? અનંત આવૃત. હવે આમાં એ પહેલી મેથડ હું તમને કહું તો જો કોઈ ખાસ પ્રકારની એક જ સંખ્યા રીત નંબર 1 ની અંદર, જેના કે અહીંયા હું 0.p એકની એક જ સંખ્યા પુનરાવર્તન થાય, આગળ કોઈ સંખ્યા નથી, 0, એકની એક જ સંખ્યા પુનરાવર્તન થતી હોય તો એ સંખ્યાના છેદમાં જેટલા અંક, કેટલી સંખ્યા, ભાઈ કેટલી, 1 2 3 4 આની એકની એક જ સંખ્યા આવે, આ એક જ સંખ્યા પુનરાવર્તન થાય તો એટલા 9. પુનરાવર્તન તો 6 જ એક જ છે ને સંખ્યા, એ અનંત સુધી આવે છે તો p ના છેદમાં 9. અને અહીંયા ક્યારે આ પ્રકારે આ લખવાનું કે જ્યારે આગળ શૂન્ય હોય, શૂન્ય પછી આપેલો હોય તો તમે ડાયરેક્ટ આ લખી શકો છો. એટલે કે કોઈ સીધી શૂન્ય પછી કોઈ ચોક્કસ સંખ્યા પુનરાવર્તન થતી હોય ને આપેલી હોય, પણ શૂન્ય પછી કોઈ એક સંખ્યા અને પછી કોઈ અનંત સુધી કોઈ સંખ્યા પુનરાવર્તન થતી હોય તો એના માટેની મેથડ અલગ છે, એ પછી સમજાવો. pq pq pq, અહીંયા બે સંખ્યાઓના જૂથ પછી કન્ટિન્યુ પાછું એક જૂથ આવે છે. જ્યારે અસમયમાં આવું જૂથ કન્ટિન્યુ આવતું નથી એક જૂથ પછી, માટે એને અસમય કહેવાય છે. અનંત અનાવૃત, જ્યારે અહીંયા કોઈ ચોક્કસ સંખ્યાના બે જૂથ પછી પાછું એક જૂથ આવે, આખું સંખ્યાનું જૂથ એનું એક કન્ટિન્યુ રિપીટ થયા કરે છે, બરાબર? તો અહીંયા કેટલી સંખ્યા પુનરાવર્તન થઈ? 2, તો એટલા 9. જેટલા એક અંક પુનરાવર્તન થાય એટલા 9. આ 2. પછી આમાં માની લો કે p q r p q r p q r, તો ત્રણ સંખ્યાઓનું જૂથ, ને પછી એ 3 સંખ્યાના જૂથ પૂરા થાય એટલે પાછું એક જૂથ રિપીટ થાય, જ્યારે અસમયમાં આવું થતું નથી. અહીંયા p q r કેટલા અંકો પુનરાવર્તન પામે છે? 3 અંક, એટલા 9. તો આ રીત નંબર 1 માટે તમારે લખવું હોય તો લખી રાખજો કે જ્યારે આગળ શૂન્ય હોય તો તમારે આ મેથડ ધ્યાનમાં રાખવાની. તો આને માટે 0.6 નું p ના છેદમાં q સ્વરૂપ બરાબર કેટલી સંખ્યા પુનરાવર્તન પામે? 6. ને કેટલા અંક, કેટલી સંખ્યા, કઈ સંખ્યા પુનરાવર્તન, જે સંખ્યા પુનરાવર્તન પામે તે અંશમાં, અને જેટલી વખત પુનરાવર્તન પામતી હોય, એક જ વખત પુનરાવર્તન પામે છે, એકની એક જ સંખ્યા પુનરાવર્તન પામે છે, એક જ સંખ્યા બરાબર પુનરાવર્તન પામે છે, તો જેટલી સંખ્યા જે સંખ્યા પુનરાવર્તન પામે તે અંશમાં, અને એક જ સંખ્યા પુનરાવર્તન પામતી હોય તો એટલા 9, બે સંખ્યા પુનરાવર્તન પામતી હોય તો 2 9. ખબર પડી? 2 એક જ સંખ્યા છે એટલે 9. હવે આનું સાદુરૂપ આપો તો 2 તારી 6, 3 તારી 9, 2 ના છેદમાં 3. આ રીત નંબર 1. હવે જો રીત નંબર 2, એ પણ દેખાશે જ્યારે તમે એને ગણશો, આન્સર લખશો ત્યાં તો સેમ જ આવશે.
રીત નંબર 2 0.6 કાપો એને આ સ્વરૂપે લખાય. હવે અહીંયા સમજો એક જ સંખ્યા કન્ટિન્યુ વારે ઘડીએ આવે છે એટલે તમે એને આ રીતના લખેલી છે, બરાબર. એક જ સંખ્યા વારે ઘડીએ પુનરાવર્તન પામે છે ને માટે તમે એને આ રીતના લખો છો. 0.66666 તમે એને આ રીતના બતાવી શકો છો. શોર્ટમાં પૂછાય છે કે એમસીક્યુમાં પણ પૂછાય છે કે આને ટૂંકમાં કેવી રીતના દર્શાવાય. મારે આનું પીક્યુ સ્વરૂપ જોઈએ. મેં તમને એક મેથડ બતાવી કે જે સંખ્યા પુનરાવર્તન પામતી હોય તે અંશમાં અને જે એક જ વખત એક જ સંખ્યા પુનરાવર્તન પામે છે એટલા 9 છેદમાં એક જ સંખ્યા આવે છે 1 9 બે સંખ્યા પુનરાવર્તન 2 9. આ એમસીક્યુમાં પૂછાય તો આ મેથડ. પણ માની લો કે મારે બીજી મેથડ સમજવી છે તો અહીંયા ધ્યાન આપજો. એ પણ શોર્ટ મેથડ છે. જ્યારે અહીંયા અંક શૂન્ય છે, માની લો કે અહીંયા તમને એક સંખ્યા 0. A B C D 4 અંકો આપેલા છે, અથવા તો અહીંયા હું આમ બતાવું A પોઈન્ટ B C D ને E આ રીતના એક સંખ્યા આપેલી છે. આ એક શાંત દશાંશ સ્વરૂપમાં એક સંખ્યા આપેલી છે આ રીતના, અથવા તો તમે અનંત આવૃત સ્વરૂપમાં લખવા જાઓ આ રીતના. મતલબ આનો મતલબ શું થયો, ખાલી અહીંયા હું આ નહીં લખું તો આ શાંત દશાંશ સ્વરૂપ થઈ ગયું કે ભાઈ પોઈન્ટ પછી 4 દશાંશ છે. પણ આનો મતલબ શું થઈ ગયો કે પોઈન્ટ પછી ડીઈ કન્ટિન્યુ આ બે સંખ્યાઓનું જૂથ ક્રમશઃ પુનરાવર્તન પામી રહ્યું છે. ડીઈ 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 બીસી પછી એનો મતલબ કે પહેલા તમે જે જોઈ ગયા એની અંદર 0 પછી એક જ સંખ્યા કન્ટિન્યુ આવતી હતી 6 6 6. અહીંયા જોઈ શકો છો કે દશાંશ ચિહ્ન પછી કોઈક રકમ આવી ચોક્કસ છે અને એના પછી આ સંખ્યાઓ પુનરાવર્તન થાય છે. તો આવી સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવી રીતે મેળવવું, તો અહીંયા ધ્યાન આપજો. અહીંયા તો જો કે અત્યારે સમજાવું છું, આમાં તો એક જ છે પણ આપણે એ મુદ્દાને પણ આની અંદર લઈ લઈએ. તો અહીંયા ધ્યાન આપજો, જ્યારે તમે પી લખો ને, પી એટલે તમારે પીક્યુ સ્વરૂપમાં મેળવવાનું છે. એટલે પી એટલે શું થાય, પી એટલે અંશ. તો દશાંશ ચિહ્નને ધ્યાનમાં લીધા વગર બધા જ અંકો દ્વારા બનતી સંખ્યા માંથી દશાંશ ચિહ્નને ધ્યાનમાં લીધા વગર જેટલા અંકો પુનરાવર્તન ન થાય તેવા અંકો દ્વારા બનતી સંખ્યા તેમાંથી બાદ કરતા મળતી સંખ્યા. જે બધા જ અંકોનો ઉપયોગ કરી અહીંયા ધ્યાનમાં રાખજો, આ બધા જ અંકોનો ઉપયોગ, દશાંશ ચિહ્નને ધ્યાનમાં લીધા વગર આ બધા જ અંકોનો ઉપયોગ કરી બનતી સંખ્યા માંથી દશાંશ ચિહ્નને ધ્યાનમાં લીધા વગર જેટલા અંકો પુનરાવર્તન નથી પામી રહ્યા, જેટલા અંકો પુનરાવર્તન નથી પામી, આ અંકો પુનરાવર્તન થાય, આ અંકો પુનરાવર્તન નથી પામી રહ્યા એવા અંકો દ્વારા બનતી સંખ્યાને શું કરવાનું, બાદ કરતા. એટલે બધા અંકોનો ઉપયોગ કરતા બનતી સંખ્યામાંથી જે અંકો પુનરાવર્તન નથી પામી રહ્યા એવા અંકો શું કરી નાખવાના, બાદ કરતા. તમને શું મળશે, ટી. જ્યારે ક્યુ બરાબર જેટલા અંકો પુનરાવર્તન નથી પામી રહ્યા એટલા 0 અને જેટલા અંકો પુનરાવર્તન પામી રહ્યા છે એટલા 9. આ ધ્યાનમાં રાખો, જેટલા અંકો
પુનરાવર્તન નથી પામી રહ્યા એટલા શૂન્ય અને જેટલા અંક પુનરાવર્તન પામી રહ્યા એટલા 9. આ મગજમાં રાખો. લખો એટલે લખી રાખજો. એટલે પી એટલે શું થશે? જેટલા અંકો જેટલા અંકો આપેલા છે સંખ્યામાં એ બધા અંકો દ્વારા બનતી સંખ્યા. એટલે અહીંયા પી બરાબર આ સંખ્યા આપેલી છે તો આ સંખ્યાનું મારે PQ સ્વરૂપ જોઈતું હોય તો આ બધા અંકો દ્વારા બનતી સંખ્યા, દશાંશ ચિહ્નને ધ્યાનમાં લેવાનું નહીં. એનામાંથી જેટલા અંકો પુનરાવર્તન નથી, દશાંશ ચિહ્નને ધ્યાનમાં લીધા વગર જેટલા અંકો પુનરાવર્તન નથી પામી રહ્યા એવા અંકો દ્વારા બનતી સંખ્યાને એ સંખ્યામાંથી શું કરે? આ બધા અંકો દ્વારા બનતી સંખ્યામાંથી જેટલા અંકો પુનરાવર્તન નથી પામી રહ્યા એવા અંકો દ્વારા બનતી સંખ્યાને એમાંથી શું કરી નાખા? બાદ. ને છેદમાં જેટલા અંકો પુનરાવર્તન નથી પામી રહ્યા એટલા 0 અને જેટલા અંકો પુનરાવર્તન પામી રહ્યા એટલા 9. તો કેટલા અંકો પુનરાવર્તન પામી છે? 2. ને કેટલા અંકો પુનરાવર્તન નથી પામતા? એટલા 0. તમે આજના મેળવી શકો. તો આ જ વસ્તુ અહીંયા એપ્લાય કરીએ તો શું થશે? 0.6 આપેલું છે, 0.6 આપેલું છે તો શું કરીશું? અહીંયા કેટલા અંકો પુનરાવર્તન પામે? 6. એક જ અંક પુનરાવર્તન. આ બંને અંકો દ્વારા બનતી સંખ્યા તો 0 6 એટલે 6 લખાય. કેટલા અંકો પુનરાવર્તન પામે છે? કારણ કે અહીંયા 0 6 અને અહીંયા માઇનસ કરીએ તો માઇનસ શું થાય? જે અંકો પુનરાવર્તન ના પામે બધા અંકોનો ઉપયોગ કરી જે અંકો પુનરાવર્તન ના પામે એવા અંકો દ્વારા બનતી સંખ્યા તો અહીંયા તો 0 જ છે. દશાંશ બધા અંકો માટે આ તો 6 તો કન્ટિન્યુ પુનરાવર્તન પામે છે તો 0 એ જ બાદ કરીશું. પુનરાવર્તન નથી પામતું એટલે કોઈ એવી સંખ્યા નથી કે જે પુનરાવર્તન નથી પામતી એટલે 0. અને કેટલા અંકો પુનરાવર્તન? દશાંશ ચિહ્ન પછી જોવાનું. દશાંશ ચિહ્ન પછી જેટલા અંકો પુનરાવર્તન નથી પામતા. અહીંયા રાખજો Q એટલે દશાંશ ચિહ્ન પછીની સંખ્યા. આના માટે ધ્યાન રાખજો. દશાંશ ચિહ્ન પછી આ વસ્તુ જેટલા અંકો પુનરાવર્તન પામે દશાંશ ચિહ્ન પછી, તો દશાંશ ચિહ્ન પછી જેટલા અંકો પુનરાવર્તન પામે એટલા 9 અને જેટલા અંકો દશાંશ ચિહ્ન પછી એક જ અંક છે જે પુનરાવર્તન પામે છે, ના પામતું એવું કોઈ અંક નથી એટલે 0. બરાબર 0 આવશે નહીં. તો તમે આનું સાદું રૂપ લખો તો પાછું એનું એ જ આવશે. તમારો જવાબ શું થઈ જશે? તો અહીંયા લખો હમણાં 3 દુ 6 ને 3 3 દુ 6 અને 3 તાલી 9. જવાબ 2/3. આ બીજી મેથડ. ને થર્ડ મેથડ હવે જોઈએ. આ બી મેથડ ઇઝી જ છે. 0.6 ઉપર એક કાપો છે એટલે આને તમે આ રીતના બતાવી શકો. એટલે આપણે એને ધારો કે x બરાબર 0.6666 અને પરિણામ 1. અહીંયા કેટલા અંક પુનરાવર્તન થાય છે? એક જ ને. જો એક અંક પુનરાવર્તન થાય તો 10 વડે, 2 અંક પુનરાવર્તન થાય તો 2 0 પછી 1 એટલે 100 વડે, 3 અંક પુનરાવર્તન થાય તો 3 0 ને પછી આગળ 1 એટલે કે 1000 વડે આ x ને ગુણવાનું. અહીંયા 6 કન્ટિન્યુ આવે છે એટલે એક જ અંક પુનરાવર્તન થાય છે ને 6 6 6 6 એટલે આપણે આ પરિણામને 10 વડે ગુણીએ તો 10x ને આપણે બંને આખા સમીકરણને તો આ પોઈન્ટ 10 વડે ગુણો એટલે આગળ એક જશે 6.6666 પરિણામ 2. કેમ 10 વડે કેમ ગુણ્યું? કે એક જ સંખ્યા પુનરાવર્તન પામે, એક જ અંક પુનરાવર્તન પામતો હોય તો 10
2 અંક પુનરાવર્તન પામે તો 100 ને 3 અંક પુનરાવર્તન પામે તો 1000. હવે પરિણામ 2 માંથી 1 બાદ કરતા તો પરિણામ 2 કયું છે 10x. એમાંથી 1x બાદ કરીશું પરિણામ 2 નું પરિણામ 0.6666 માંથી 0.6666 થાય તો 10 માંથી 1 બાદ કરીએ તો 9x અને 6.6666 0.6666 4 છે ને તો અહીંયા પણ 4 જ લખવાના 6. હવે આનું x સાથેની રકમ હંમેશા છેદમાં 3 દુ 6 3 તારી 9 x બરાબર 2/3. આ પ્રકારે તમે કોઈ બી રીતે જવાબ લખો સેમ જ જવાબ મળશે. ક્લિયર?